નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજના મુખ્ય સમાચારમાં વડગામ તાલુકાના નાનોસના ગામમાં હોલિકા દહનની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। નાનોસના ગામમાં હોલિકા દહનનો ભવ્ય ઉત્સવ ભક્તિભાવથી યોજાઈ પૂજા વિધિ। ભારતભરમાં હોલિકા દહન એટલે કે હોલિકા ઉત્સવ અલગ અલગ સ્વરૂપે શ્રદ્ધાભાવથી ઉજવવામાં આવે છે। આજરોજ નાનોસના ગામમાં પણ હોલિકા ઉત્સવ ભાવિક ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભેર ઉજવ્યો। હોલિકા દહનની પૂર્વે કંકુ, ચોખા, ધાણી, ખજૂર, કોપરા અને શ્રીફળ વગેરે દ્રવ્યો વડે પૂજા કરવામાં આવી હતી અને ભક્તોએ નૈવેદ્ય ચડાવી હોલિકા દહનની પરંપરા પ્રમાણે વિધિઓ પૂર્ણ કરી હતી। હોળીના સમયને અનુલક્ષીને ઘઉં, તુવેર, ચણા અને નવા પાકના ઉત્પાદનની પૂજા વિધિ પણ કરવામાં આવી હતી। હોલિકા દહન પહેલા અને પછી ભક્તોએ હોલિકા ચોતરફ ફરી પ્રદક્ષિણા કરી અને શ્રીફળ લઈ પૂજા વિધિ કરી। આ સમગ્ર પ્રસંગને શ્રદ્ધાભાવ અને ભક્તિથી ઉજવવામાં આવ્યો હતો। આ અહેવાલ આપ સુધી પહોંચાડ્યો છે જશવંત મકવાણા, પ્રકોપ ન્યૂઝ, નાનોસના। ફરી મળશું તાજા અને મહત્વપૂર્ણ સમાચારો સાથે। જોતા રહો પ્રકોપ ન્યૂઝ, સત્યને આપના સુધી।